તાર લઉં ભાઈ ભાઈ એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા હાલા રમલા રામ 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 ભાઈબંધ ગામમાં કઈ નવા જોની ખરી મારે નવી આવતી નહીં અને રોની રાતી નહીં ઈએ તારી હાજીમાં તો બધા એમ જ ભૂડા કરે તો ભૂડા કાલે હું મારી બાયડીને ફોન કર્યો પછી અને પૂછ્યું હા તારા પિયર ગયો ના 10 દાડા થયા અલ્યા 10 દાડા તું મને યાદ કેમ ન કરતી તો તે મને કહે હા તમે મને તુવેરની દાળમાં ચોખાના દાણામાં ઘઉંના લોટમાં દેખાવ છો અલ્યા એ સાલું મન તો આંચકો લાગ્યો શું મને તો એ જ નથી સમજાતું કે હું ધણી છું કે ધનેડું અલે કરે કરી તે તો સાચી વાત હો ભાઈ તારે એક દિવસ હું મારી સાસરીએ ગયો પછી મારી સાસુમાએ મને 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી 8 દાડા અને 9મા દાડે પૂછ્યું શું હા મને ખેતર બતાવી દો હા. હું જાતે ખરી તે તો અલા ભાઈ તો કાલે હું મારા બૈરા સાથે શાક માર્કેટમાં ગયો હા મારા બૈરાએ મને કહ્યું હા 2 કિલો વટાણા લઈ લો તો પછી મેં કહ્યું કે લઈ લે એમાં પૂછવાનું શું હોય? તો કાઈ પછી મારા બૈરાએ મને ઉત્તર આપ્યો શું કે વટાણા તો લઈ તો લઉં હા પણ આ વટાણા ઘરે જઈને ફૂલવાના તો તમારો અલ્યા ખરી તે તો બુડા અલ્યા ભાઈ હા આ બાઈનું શું માનો છો તો જ્યાં નીકળા આ કાલની પ્રજાને તો જુઓ જમો મારા ટીંગાળાના હાથમાં ફોન આવી ગયો એટલે બધું પતી ગયું ઈ વાત સાચી તારીઓ મારો ભાઈ આપણી સાથે વાત કરતા હોય હા અને કોઈનો ફોન આવે હા હાલવા માંડે તો ઈ તો જેટલું હેડે બુડા ફોન આવ્યો નથી નેકળી પડ્યા અલ્યા ભાઈ હા. આપણે કોઈ ખેતરના ઉભેલા ચાટિયા છીએ અલ્યા ના બુડા વસ્તી આગળ એમ જ અમને કે આ તો ચેતના ઉભેલા ચાડિયા ઓય તો એવા છોકરાની વાત જ છી કરવી આધી વાત તો કાલે મેં કાંજીને કહ્યું હા કે તારો છોકરો મને પથ્થર મોરે પથ્થર અર બા લાજ નતું જાય નહીં લાગે. તો હારું પછી કાંજીએ મને કહ્યું હા મારો છોકરો નહીં તો ચિયાનો મારો છોકરો નહીં તો ચિયાનો ઈ તો મારો પતિ અલ્યા એ મારો છોકરો તો દેખ તારા મુખમાં પાણી ભરે છે અલ્યા ઓએ આ કરી બુડા આ ગાલી છોકરાની વાત જ છી કરવી કેમ ફોન આવ્યો તે એવો બગડે બગડ્યા તો ખૂબ રો છોકરો કેવો બગડે કારણ કે બુડા આ આપણા ગામના છોકરાની વાત કરીને કેમ રોવાની થી લઈને આકળે અને બાબર પહોંચે જાણે એરંડા ઊભા ચીરી નાખે ખાલી વાત તારી ભાઈ તો એવા છોકરો બગડે અને બગડે તો એમાંય પાછો આયો જીઓ હું જીઓ તો આવ્યો તો આના છોકરો તો જીવો બગડે છે કેમ તો એવો બગડે બગડ્યા તો ખૂબ ને જીઓ થી છોકરો તો છોકરાની વાત જ છી કરવી ઓય આનું નામ જીવાની મારો રાખવાનું હતું ઓય મરો રાખવાનું હતું તો બુડા પેલું કેમ પેલું ભાઈ કઈશ કોઈ ઢીવટા નહીં આપે અલ્યા અલા તમને ખબર છે બાલી કોણે બંધ કરાઈ સરકારે બુડા ના તો ચીએ મુકેશ અંબાણીએ ચી રીતે જ્યારે તેના લગ્ન થયા હા ત્યારે પંડિતજી ચમચી ભરાવો મૂકો પાવલી ગણેશ પૂજન કરાવો
મૂકો પાવલી. છેડા છેડી બંધાવો. મૂકો પાવલી. પેલો ફેરો ભરો. મૂકો પાવલી. બીજો ફેરો ભરો. મૂકો પાવલી. ત્રીજો ફેરો ભરો. મૂકો પાવલી. ચોથો ફેરો ભરો. મૂકો પાવલી. અલા સાલું મૂકે તો આંચકો લાગ્યો. અરે એ કહે બધા મને મુકેશ અંબાણી કરે અને આ પંડિતજી મૂકો પાવલી અલ્યા એ અને આ પાવલી બંધ ના કરાવ તો મારમાં મુકેશ અંબાણી. હા સીઓ ભયા કરાય ઓલું પોપટલાલ વાળું કેન્સલ પાવલી કેન્સલ કરો પાવલી કેન્સલ કરાય પાવલી કેન્સર ખાસ નહીં પાવલી કેન્સલ કરાય કરાય હો. તો બુડા મોબાઈલ આવ્યો એટલે કેમેરા ગયા મોબાઈલ આવે ને એટલે ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. આ મોબાઈલ આવ્યો ને તારની આપણી નીરતે ગઈ અને એમાંય તો આપણો મોબાઈલ આપણી ભાઈડીના હાથમાં આવે ને તો ભેગા આપણે જ્યાં એ મોબાઈલના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા છે. મોબાઈલનો આપણે ઓછી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ આપણા બાળકોને ભણવા માટે કે સારા કાર્ય માટે જ આપવો જોઈએ. મોબાઈલમાં ગેમ રમીને સમયનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. મોબાઈલથી આપણી આંખોને નુકસાન થાય છે. ગામવાળા આથી આપણે નિર્ણય લઈએ કે મોબાઈલનો સાવચેતીપૂર્ણ અને ઓછી માત્રામાં ઉપયોગ કરીશું. જય હિન્દ જય ભારત.